ન બોલો. હવે આ ભાજપીઓ એટલા બધા નવરા ધૂપ થઈ ગયા છે ને કે રાહુલ ગાંધીજી જે નેતા પ્રતિપક્ષ છે એમના અપમાન કરવા માટેનો કોઈ પણ મોકો છોડતા નથી ને ટીકા ટિપ્પણી કર્યા જ કરે છે. હવે થયું એવું કે ગણતંત્ર દિવસની સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્વારા એક ભોજનનું સમારંભ કરવામાં આવ્યું અને એ ભોજન સમારોહમાં નેતા પ્રતિપક્ષ શ્રી રાહુલ ગાંધીજી પણ ગયા અને ત્યાં આસામી પટકો બધાને પહેરાવવામાં આવ્યો. પટકો એટલે કે બિહાર યુપીમાં એને ગમછા કહેવાય છે અને આપણા ગુજરાતી ભાષામાં એને ખેસ કહેવાય છે. જે આ ખેસ મેં પહેર્યું છે એવું. હવે થયું એવું કે રાહુલ ગાંધીજીએ ખેસ પહેર્યો અને પછી પોતાના હાથમાં લઈ લીધું તો બસ એના બાબતે તો આપણા આસામના જે મુખ્યમંત્રી છે હેમંત બિસ્વા શર્મા એમણે મોટો એવો ટ્વીટ લખી દીધો કે ભી રાહુલ ગાંધીજીએ આસામનું અને આખા નોર્થ ઇસ્ટનું પૂર્વાંચલનું અપમાન કર્યું છે. પરંતુ તરત જ ખબર પડી ગઈ કે ત્યારે રાજનાથસિંહજીનો પણ એક વિડીયો વાયરલ થઈ ગયો. એમને પણ એ પટકો પહેર્યો નથી. નિર્મલા સીતારમણ એમણે પણ આ પટકો પહેર્યો નથી. તો હવે શું જવાબ આપે? છતાંય ડિબેટો ચાલી, પ્રાઇમ ટાઈમમાં ડિબેટો ચાલી આના વિષય ઉપર. હવે મારે તો એવું કહેવું છે કે દેશ અને દુનિયામાં ઘણા બધા કામો છે કરવા માટે અને ખાસ કરીને આપણા દેશમાં તો ઘણી બધી સમસ્યાઓ છે. હવે પ્રાઇમ ટાઈમ એટલી નવી ધૂપ બેઠી છે કે એમને ગોદી મીડિયાને તો ફક્ત ને ફક્ત વગર કામના ઇસ્યુ ઉઠાવીને જે કામના ઇસ્યુ હોય છે એના ઉપરથી ધ્યાન ભટકાવવા માટેનું આ કાવતરું કરતા જ હોય છે. આપણે જોયું કે દેશમાં એટલી બધી સમસ્યાઓ છે, એમાં પટકો કે ગમછો કે ખેસ પહેર્યું કે ના પહેર્યું એનાથી કોઈ ફેર પડતું નથી. અને જે બાબતે કહી રહ્યા છે કે નોર્થ ઇસ્ટની પ્રજા સાથે અસંવેદનશીલ છે, અપમાન કર્યું છે, તો હું કહેવા માંગુ છું કે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મણિપુર ભડકે પડતું હતું તોય 2 વર્ષ સુધી ગયા નહોતા અને જઈને પણ એ લોકો કેમ્પમાં નહોતા ગયા પરંતુ લોકોને પોતાની પાસે બોલાવ્યા હતા. જ્યારે બીજી બાજુ રાહુલ ગાંધીજી મણિપુરમાં પોતે મુલાકાત લીધી, લોકોના આંસુ લૂછ્યા અને એક વખતની કેટલી વખત મણિપુર જઈ આવ્યા. એટલે રાહુલ ગાંધીજી જેટલા સંવેદનશીલ છે વ્યક્તિ છે એવા તો ભારતીય જનતા પાર્ટી વાળા હોય જ ના શકે, કારણ કે એમનો તો એક જ મકસદ છે સત્તા સત્તા સત્તા, વોટ ચોરી વોટ ચોરી વોટ ચોરી અને ગમે તે રીતે સત્તા હાંસલ કરવાની. અને બીજું, રાહુલ ગાંધી તો જનનાયક છે, મહાનાયક છે ને જનમાનસના વ્યક્તિ છે. સૂરજ ઉપર થૂકવાથી થૂક તમારા ઉપર જ પડે છે. એટલે એવી ગલતી ભવિષ્યમાં કરતા નહીં. કડવું છે પણ સાચું છે.